ભાજપના સદસ્યતા અભિયાન મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પ્રહાર કર્યા છે, નિશાન સાધ્યા છે। તેમણે કહ્યું કે ભાજપના ગુજરાતના બે નેતાઓ ઉત્તર પ્રદેશ કરતાં પણ વધારે કાર્યકરો બનાવવા માટે મથામણ કરી રહ્યા છે। ભાજપના કાર્યકરો માટે સદસ્યતા અભિયાન ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે। ભાજપ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે। સરકારની નવી યોજનાને નામે ઓટીપી આવશે એમ કહી સભ્ય બનાવી રહ્યા છે। આ સદસ્યતા અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને લોકોનો કડવો અનુભવ થઈ રહ્યો છે। પોતાનું ટાર્ગેટ પૂરું કરવાનું છે। ગુજરાતના બે નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય બે નેતાઓને, ઉત્તર પ્રદેશના નેતાઓને એવું બતાવવું છે કે અમારા ત્યાં સૌથી વધારે સદસ્ય બન્યા। આ એમની અંદરની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને આ મેમ્બરશિપ બનાવવાની અંદર અલગ અલગ પ્રકારના ફ્રોડ અને 420 કરવા માટે પ્રેરણા મળી રહી છે।